તો હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ ગઈકાલથી લઈને આજ સવાર સુધી એવો કંઈ ભારે વરસાદ જોવા નહોતો મળ્યો. અને હવે વિન્ડી શું કહી રહી છે, ક્યાં કેટલો વરસાદ થશે અને આખરે જે સિસ્ટમ એક્ટિવેટ થઈ હતી તે સિસ્ટમની અસર કયા કયા વિસ્તારો એટલે કે ઉત્તર ગુજરાતમાં રહેશે, મધ્ય ગુજરાતમાં રહેશે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ કયા વિસ્તારોમાં સૌથી વધારે રહેશે એ આપણે જોઈશું વિન્ડીના માધ્યમથી. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ. હું આપની સાથે દીક્ષિતા, અને આપને જણાવી દઈએ કે અત્યારે આ જે સિસ્ટમ છે કઈ બાજુ એક્ટિવેટ થઈ છે, કારણ કે લોકોને સતત એવું હતું કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ભારે વરસાદ રહેશે અને તેને લઈને તંત્ર પણ એટલું જ સજ્જ હતું. તો હવે જોઈશું કે ક્યાં શું આગાહી છે અને આ જે મોન્સૂન ટ્રફ છે કઈ તરફ આગળ વધી રહ્યું છે. તો આપ જુઓ 12 વાગ્યાનો સમય મેં અહીંયા પસંદ કર્યો છે. આગળ થોડા વધીશું. 1 વાગ્યા પછી શું સિચ્યુએશન આ વિન્ડીની અંદર બતાવી રહ્યા છે. તો જુઓ, સુરતનો આખો જે વિસ્તાર છે એટલે કે દક્ષિણ ગુજરાત, અને આ જે આખી સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાતથી લઈને આપ જુઓ ઉત્તર ગુજરાત તરફ જઈ રહી છે. આ તરફ દરિયા કિનારો છે, અરબી સમુદ્ર એટલે કે સૌરાષ્ટ્ર તરફ, અને બીજી તરફ કચ્છમાં થોડી ઓછી અસર તેની થશે. પણ 1 વાગ્યાથી શરૂઆત થશે. સુરતમાં ભારે વરસાદ, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આપ જુઓ, આખો આ જે ગુલાબી પટ્ટો આપને જોવા મળી રહ્યો છે એ બધા જ વિસ્તારો રેડ એલર્ટની અંદર આવી રહ્યા છે. એટલે દક્ષિણ ગુજરાત એ દરિયા કિનારો, ત્યાં પણ ભારે વરસાદ રહેશે. બીજી તરફ સૌરાષ્ટ્ર બાજુ આવીએ તો ઉનામાં થોડો ખતરો વધારે રહેશે, ભારે વરસાદ ત્યાં થઈ શકે છે. જૂનાગઢમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. બીજી તરફ જામનગર છે, ત્યાં ઓરેન્જ એલર્ટ રહેશે. દ્વારકામાં ઓરેન્જ એલર્ટ રહેશે. થાનમાં ઓરેન્જ એલર્ટ રહેશે. ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે છે. થોડા ઉપર આપણે આવીએ છીએ, અમદાવાદમાં શું સિચ્યુએશન રહેશે. તો હમણાં થોડી વાર પહેલાં વરસાદની શરૂઆત થઈ હતી. જો વરસાદની તીવ્રતા ઓછી હતી પણ ધીમે ધારે વરસાદ શરૂ થયો હતો. એટલે સાર્વત્રિક વરસાદ એટલે આછો વરસાદ અલગ અલગ વિસ્તારોમાં થઈ શકે છે. વડોદરામાં હજી પણ ખતરો છે, એટલે વડોદરાવાસીઓએ સાવચેત રહેવું પડશે. વડોદરામાં ભારે વરસાદ થઈ શકે છે. થોડા આગળ વધીએ છીએ. 2 વાગ્યા પછી 3 થી 4 વાગ્યાની વચ્ચે શું સિચ્યુએશન છે. તો આપ જુઓ, વિન્ડીમાં જે આ મોન્સૂન ટ્રફ છે એ આખું ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે અને તેની સિચ્યુએશન સતત બદલતી જાય છે. અહીંયા વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં લગભગ 4 વાગ્યા પછી વધારે વરસાદ થઈ શકે છે. થોડા ઉપર ઉત્તર ગુજરાત તરફ આવીએ છીએ તો આ મહેસાણા આપને દેખાતું હશે. મહેસાણામાં પણ ગુલાબી પટ્ટો આપને જોવા મળતો હશે, એટલે ત્યાં પણ ભારે વરસાદ થઈ શકે છે. પાલનપુરમાં પણ ભારે વરસાદ. બીજી તરફ થોડા આ તરફ આવીએ છીએ આપણે, અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે તો વરસાદ છે અને તેના કારણે આપ જુઓ, જે નદીઓ છે ઓવરફ્લો થઈ ગઈ છે. વધારે પાણી નદીઓની અંદર છે, કારણ કે ઉપરવાસમાં જે વરસાદ છે તેના કારણે ડેમો, ચેકડેમ છે, નદીઓ છે, જળાશયો છે તે ઓવરફ્લો થઈ રહ્યા છે. આ એકંદરે ખૂબ જ સારું છે, કારણ કે આ નદીઓ, જળાશયોમાંથી આપણને પીવાનું પાણી, ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહેશે. એટલે ખેડૂતો તો ખુશ છે. ઉનાળા સુધી પાણીનો સારો એવો જથ્થો આપણી પાસે સંગ્રહિત થઈ ગયો છે. બીજી તરફ વરસાદ બાજુ આવીએ છીએ તો જૂનાગઢમાં ભારે વરસાદ થઈ શકે છે. સાર્વત્રિક વરસાદ એટલે કે છૂટો છવાયો વરસાદ સૌરાષ્ટ્રમાં આપને જોવા મળશે. ઉનામાં અત્યારે જુઓ રેડ એલર્ટ છે, કારણ કે ઉનામાં ગુલાબી કલરનો પટ્ટો આપને જોવા મળતો હશે, એટલે ઉનામાં વરસાદ થઈ શકે છે ભારે. થોડા આગળ વધીએ છીએ. 5 વાગ્યા પછી 6 વાગ્યાની શું સિસ્ટમ અહીંયા ચેન્જ થાય છે જોઈએ છે. 6 થી 7ની વચ્ચે તો જુઓ, 6 થી 7ની વચ્ચે રાહત અહીંયા બતાવી રહ્યા છે. રાહત હું એટલા માટે કહી રહી છું કે આખી સિસ્ટમ જે એક્ટિવેટ થતી હોય છે ત્યાં તો અસર કરતી જ હોય છે, પણ તેની આસપાસના જે વિસ્તારો હોય છે, ખાસ કરીને જે જિલ્લાઓ હોય છે, જે તાલુકાઓ હોય છે, તેને પણ સૌથી વધારે અસર પડતી હોય છે. એટલે થોડી રાહત 7 વાગ્યા પછી થઈ શકે છે. માત્ર દક્ષિણ ગુજરાત અને એમાં પણ સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ગુલાબી કલરનો પટ્ટો છે એટલે ત્યાં વધારે વરસાદ સુરતમાં થઈ શકે છે. થોડા ઉપર આવીએ છીએ, કારણ કે વડોદરામાં અત્યાર સુધી ભારે વરસાદનો સામનો કરી ચૂક્યા છે, એટલે વડોદરામાં થોડી રાહત છે. અહીંયા વરસાદ નહીં થાય, છૂટો છવાયો થઈ શકે છે. અમદાવાદ તરફ આવીએ છીએ તો અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતાઓ નથી. સાર્વત્રિક વરસાદ એટલે કે છૂટો છવાયો વરસાદ, અને એક ઝાપટું પડે અને પછી બંધ થઈ જાય એ પ્રકારની અહીંયા સ્થિતિ જોવા મળી રહી છે. આપણે આવીએ છીએ હવે સૌરાષ્ટ્ર બાજુ. ભાવનગરમાં પણ હવે વરસાદની થોડી ઓછી શક્યતાઓ છે. ઉનામાંથી રેડ એલર્ટ હટી ગયું છે, એટલે થોડો ઓછો વરસાદ 7 વાગ્યા પછી બંધ પણ થઈ શકે છે. જૂનાગઢમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે, એક ઝાપટું પડી શકે છે. જામનગરમાં કોઈ શક્યતા નથી. દ્વારકામાં એક્ટિવિટી થઈ શકે છે, એટલે વાદળછાયું વાતાવરણ થઈ શકે છે. થોડું આપને એવું લાગશે કે હમણાં થોડી વારમાં કાળા ડિંબાગ વાદળો થશે, એક ઝાપટું પડશે અને પછી બંધ થઈ જશે, પણ સતત અવિરત વરસાદ ક્યાંય શરૂ નહીં રહે. ફરી એકવાર હું આપને 1 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી જે સ્થિતિ અહીંયા અલગ અલગ જોવા મળી રહી છે, આમ જુઓ, હું અહીંયા નીચે સમય બદલીશ એટલે આખી જે આ સિસ્ટમ છે એ સિસ્ટમ પણ બદલાતી રહેશે. જુઓ,
1 વાગ્યાનો સમય, 2 વાગ્યાનો સમય, 3 વાગ્યાનો સમય, 4 વાગ્યાનો સમય, 7 વાગ્યા સુધીમાં આખી સિસ્ટમ બદલાઈ ગઈ છે. એટલે ક્યાંક હળવો વરસાદ થઈ શકે છે, ક્યાંક છૂટો છવાયો વરસાદ, ક્યાંક ભારે વરસાદ, એક ઝાપટું વરસી શકે છે. પરંતુ 7 વાગ્યા પછી દરેક જગ્યા પર થોડી રાહત રહેશે, કારણ કે જે સિસ્ટમ છે એ સિસ્ટમ થોડી ઉપરની સાઈડ બતાવી રહી છે અને સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાંથી હટી ગઈ છે, મધ્ય ગુજરાતમાંથી પણ હટી ગઈ છે. એટલે એક રાહતના સમાચાર એ છે કે વરસાદ બંધ થઈ શકે છે. તો આ સાથે આવી જ માહિતી માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.